છેલ્લા કેટલાય વર્ષોથી સંઘ હંમેશા બધા જ સંઘના ભાઈઓને બોલાવે છે, એની સાથે સાથે અધિકારીશ્રીઓને બોલાવે છે, પદાધિકારીશ્રીઓને બોલાવે છે અને એક અદ્ભુત વ્યવસ્થા કરે છે અને મા અંબેનો પૂનમનો અદ્ભુત મેળો જેમાં 40 લાખથી વધારે લોકો આવતા હોય એને કેવી રીતે સારી રીતે પૂરો કરી શકાય અને તમામ ભક્તજનોને કાંઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થાની મિટિંગ આજે થઈ. મિટિંગની અંદર સંઘના ભાઈઓએ એટલી બધી અદ્ભુત ખાતરી આપી કે મને એમ થયું કે હું ખરેખર દિલથી એમને બિરદાવું, અભિનંદન આપું કે આટલા વર્ષોથી કેવી રીતે વ્યવસ્થામાં સરકાર સાથે રહીને, પદાધિકારીઓ સાથે રહીને કેવી રીતે સંઘ શિસ્તબદ્ધ કામ કરે એ પ્રકારની વાત કરી. અમારા અધિકારીશ્રીઓએ, કલેક્ટરશ્રી અને એમની ટીમ, એસપીશ્રી અને એમની ટીમ એ પણ એક વ્યવસ્થાનો પાઠ, એમાં શું સુધારા થયા છે અને સુધારા સંઘના ભાઈઓને વિનંતી સર કે જો આ પ્રકારનું આપણે કહીએ તો વધારે પ્રકારની સારી વ્યવસ્થા થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. સંઘશ્રીની 2-3 જે માગણીઓ હતી એ પણ કે ભાઈ થોડા વાહનો વધે, થોડી વ્યવસ્થા વધે, તો મને લાગે છે કે સ્વચ્છતા બાબતમાં 750 ભાઈઓ જે કામ કરતા હતા એના બદલાની અંદર આપણે એના ઉપર ભાર મૂકીને 1500થી વધારે લોકો કામ ખડે પગે કરે અને 60 કિલોમીટરનો એરિયા આખો કવર કર્યો છે. વાહનોમાં પણ પોઝિટિવતાથી જોવાય એ પ્રકારની વાતના સૂચનો થયા છે અને કેવી રીતે સારી રીતે લઈ શકાય એ પ્રકારે મેં પણ સૂચના આપી છે. આજે પત્રકાર મિત્રો અને આપ સૌનો સહયોગથી ખરેખર અદ્ભુત પ્રસંગ આ સારી રીતે મા અંબેના આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય એવા વિચાર, સારા વિચાર સાથે આજે આપણે સૌને વિનંતી કરીએ છીએ. આમ તો લગભગ સંઘો જે આવે છે એને 4 વાહન કે કંઈક અંદાજે એટલા વાહનોની પરમિટ આપતા હોય છે, પણ જ્યારે મેં કીધું ને કે હમણાં માગણી કરી છે તે લોકોને તકલીફ ના પડે એમાં કંઈક 5-10% જેમ આપણા લોકો વધતા હોય છે યાત્રાળુઓ એ રીતે વાહનો પણ વધે એવું આપણે સૂચન કર્યું છે. મને લાગે છે ચોક્કસપણે આપણે એને સારી રીતે કરી શકીશું.